સમાચાર કચ્છથી કે જ્યાં કાળઝાળ ગરમી પડી રહી છે અને ત્યારે વન્ય પ્રાણીઓને ગરમીથી રક્ષણ મળે તે માટે વન વિભાગે અલાયદી વ્યવસ્થા કરી છે। પશ્ચિમ કચ્છ વન વિભાગ દ્વારા અભયારણ્ય અને જંગલ વિસ્તારમાં કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે। પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલા અનુસાર ચોમાસામાં સારા વરસાદને કારણે જંગલ વિસ્તારમાં પાણીના કુદરતી સ્ત્રોત હતા, જેમાં પાણીનો જથ્થો ખતમ થવા આવતા કૃત્રિમ વોટર પોઈન્ટ બનાવવામાં આવી રહ્યા છે, જ્યાં પાણીના ટેન્કર મારફતે વન્ય જીવો સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। કચ્છ જિલ્લામાં વન વિભાગ દ્વારા જે વિસ્તારોમાં કુદરતી પાણીના સ્ત્રોત ઓછા થવામાં છે અથવા જે વિસ્તારોમાં કુદરતી પાણીના સ્ત્રોત પૂરતા પ્રમાણમાં છે તેનું સ્કેનિંગ કરીને દરેક વિસ્તારોને અલગ અલગ ગ્રીડમાં ડિવાઈડ કરીને વન્ય પ્રાણીઓ માટે પાણીના પોઈન્ટની કામગીરીનું આયોજન હાથ ધરવામાં આવેલું છે। આ વર્ષની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં સપ્ટેમ્બર એન્ડ સુધી ખૂબ સારો વરસાદ હોવાના કારણે કુદરતી પાણીના સ્ત્રોત ઘણા બધા હાલ હયાત સ્થિતિમાં છે। વન્ય પ્રાણીઓને જે વિસ્તારમાં કુદરતી પાણીના સ્ત્રોત ઓછા છે ત્યાં ટેન્કર દ્વારા આર્ટિફિશિયલી પાણી પહોંચાડીને પાણીના પોઈન્ટ બનાવીને ત્યાં વન્ય પ્રાણીની સુરક્ષા પણ થાય તે માટે સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ પણ કરીને વ્યવસ્થા વિભાગ દ્વારા આયોજન હાથ ધરવામાં આવેલું છે।